ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ વાડીએ. મોર્નિંગમાં 6:30 વાગી ગયા છે અને જોડું થઈ ગયું છે એકદમ મસ્તનું ચકાચક. ચંદ્રમાં દેખાય છે અને આ રોજડા જો ખૂંદી ગયા છે. ના ભૂંડડાના પગલા છે, આમ રોજડા ખૂંદી ગયા છે અને આમ એક ઠેકાણે છે ને ભૂંડડા ખૂંદી ગયા છે. કેટલું નુકસાન કરે છે આ બધું જોઈએ. આપણે ઘઉં વાવ્યા હતા ને, એ ઘઉં મસ્ત ના ઉગી ગયા છે બધાય. અને આ જો અહીંયા હોતી ખૂંદી ગયા છે બધું. અને આમ મમ્મી બોલાવે છે આપણને, બરોબર. આમ વાલ આપણે પોલ બંધ કર્યો હતો ને, એને પીપુડીએ પોલે પૂર. મોર્નિંગનો વ્યૂ ભાઈ, એકદમ મોર્નિંગનો વ્યૂ. ઠંડી એવી હો, મસ્ત જોરદાર. હું તો પેક થઈને આવ્યો આખો, કારણ કે આપણે તબિયત તો હેરી હતી જ નહીં. બીજી છે રૂમાલ બાંધીને કમ્પ્લીટ થઈને એકદમ આપણે ઉડી ટૂંકી થવા માંડી. એ લેવી જોઈએ ભાઈ. ભાઈ ફૂલ ગયો. તમે યાર આવો ને તો યાર તમને ખબર પડે ખરેખર. અને મોર્નિંગમાં એક તો સવારે મજા એવી આવે, ઠંડા પહોરની. હાલો લસણ ગાડી લઈને જાઉં. તબિયત તો હેરી હતી જ નહીં. બીજી છે રૂમાલ બાંધીને કમ્પ્લીટ થઈને એકદમ આપણે ઉડી ટૂંકી થવા માંડી. એ લેવી જોઈએ ભાઈ. ભાઈ ફૂલ ગયો. તમે યાર આવો ને તો યાર તમને ખબર પડે ખરેખર. અને મોર્નિંગમાં એક તો સવારે મજા એવી આવે, ઠંડા પહોરની. હાલો લસણ ગાડી લઈને જાઉં. હાલો લસણ ભરવા જવાનું આપણે. લસણ છે ફૂલ મોંઘું. આપણે ધનનો લઈને જઈને પપ્પાને ફોન આવે. બાય બાય. તો ગાઈસ તમને છે ને મસ્તનો નજારો બતાવું, બરાબર. ઝાડવાની પાછળ તમને કંઈ દેખાય છે? કહું એક મિનિટ. દેખાય છે કંઈ તમને? જોવો જોઈએ કે દેખાય. હવે દેખાતું છે કંઈ? એ છે સુરત દાદા. સનરાઈઝ થાય છે. વ્યૂ ચેક કરો ભાઈ સાહેબ. જો આમ જઈશ તો ચાલુ વળી જાય. જુઓ છે ને બાકી. This is the sun. તો હાલો, બીજા કેરામાં પાણી ફૂટી ગયું છે આપણું. નીકમાંથી પારો તૂટી ગયો છે. ચપટથી જવું પડશે. ગાઈસ નાકું ફૂટી ગયું તો વાળી દીધું છે. અને પાણી એટલું મસ્તનું છે ને, ગરમ ગરમ. આવું તો છે ને સોલારમાં ના થાય એવું ગરમ છે. મસ્ત પાણી એકદમ. ચપ્પલ હવે પાછું ફૂટી જાય, બગલા આવી જાય. નજારો ગાઈસ. ચેક ધ વ્યૂ. હાલો આપણે કોણ નાખી. બાય બાય.
રહી તો ગયું નાખું રહી તો ગયું વાંધો એવો હાલો હે ને કરી લ્યા મિત્રો લાઇટ વહી ગઈ છે અત્યારે આપણે પાતા એટલું પવાઈ ગયું આ કેરામાં આવી ગઈ લાઇટ વહી ગઈ હેલા જઈએ અત્યારે આપણે ઘઉં ઉગી ગયા મસ્ત ને જુઓ એને બાકી આખા ખેતરમાં ઉગી ગયા લાઇટ વહી ગઈ છે તો આપણે આ સાઈડ વી આવ્યા તો હવે આપણે હે ને આ બધી પૂડી કાઢી નાખી ઠંડી તો નથી હવે બહુ અને વાડીમાં પાણી ઘણે ઉતરી ગયું નીચે જો દેખાય તો અહીંયા લગી ફેરી હતી અહીંયા હતી ચોમાસામાં અહીં બધી ફેરી હતી લાઇટ આવે ત્યાં લગી રાહ જોઈ જો હે આપણે હાલો હવે લાઇટ આવે પછી મળીએ ગાઈસ કાલનો બ્લોગ અધૂરો જ હતો રાતે આ પ્રોગ્રામમાં ગયા હતા એ બ્લોગ પૂરો કરી દઈએ આપણે બરોબર અને બીજો બ્લોગ તો આપણે ચાલુ કરી દીધો હતો તો એડિટ કરવાનું બાકી હતો મૂકવાનું બાકી હતો રિચાર્જ આપણી પાસે હતું નહીં તો અટાણે આપણે રિચાર્જ કરી લીધું છે અનલિમિટેડ 5G તો હવે આપણે કરી લઈ બરોબર તો હાલો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પેલા હવે કરી દીજો તો થેન્ક યુ સુપર ચિંગ બાય બાય લાઇટ વહી ગઈ આવી ગઈ છે પાછી બીજું કાંઈ નહીં એટલો કેરો ભરાણો હોય હાલો તો જાય બીજું તો હું 1.5 કલાક પછી આવી છે લાઇટ 11:30 થઈ ગયા હે ટીએસથી 11:44 થઈ 1.5 કલાક પછી લાઇટ આવી જો આ ફોન થઈ ગયા આ ભોંયડાનું કંઈક કરવું જોઈએ ને તો મૂકી દેવો શોર્ટ ફરતી કોઈ ભલે ઝટકા ખાય જાડા ચામડાવાળા સમજે નહીં જાડી બુદ્ધિ હોય ને જાડી બુદ્ધિ ન સમજે આપણે પતલા માણસો હારા પતલા માણસો એક બાજુથી હારા એક બાજુથી ખરાબ ગામનું સાંભળવાનું રહીએ તો કંઈ ખાતો નથી આમ ત્યાં પૂછું ઢીકડું ને બીજી વાત હારા એ ગમે નીકળી જાય હલવાય જ નહીં ક્યાંય નીકળી ગયું લાગે અહીંયા પાણી નીકળે છે તો
હાલો તો બીજું તો હું પાણી વાળીને મોજ કરી. હવે ઠંડી નથી, કોટ કાઢી નાખી. બીજું તો હું પાછું પાણી તો ભરાઈ ગયું. પાણી પાછું ભરાઈ ગયું. કેટલું ખાલી થઈ ગયું, પાછું ભરાઈ ગયું પાણી. બોલો હે ના, હજી તો અહીં પહોંચ્યું છે. તો આપણે આવી ગયા છીએ વાડીએ ફરી એકવાર, કારણ કે આપણે ગયા હતા ઘરે ભાત લેવા. ભાત મીન્સ શાક, રોટલી, છાશ બધું લેવા ગયા હતા. આપણે ટૂંકમાં જમવાનું લેવા ગયા હતા, નાસ્તો. અને આપણે આવ્યા બીજા સીધા વાળીએ. બેનને વતન લાવ્યા તો નાકું વારી લઈ, પછી નિરાતે છે ને જમી લઈ. આજે વનભોજનનો લાભ લઈ ફરી એકવાર પાછા. તો હે ને નાકું વારવા જઈએ. નાકું વારી લઈએ. તમને કીધું હતું ને, મેં બતાવ્યું હતું ને, ખૂંદી નાખ્યું એ પૂંજડા આવે એ જો અહીંયા તમને દેખાતું જ છે, થોડું થોડું ખાલું. આ પૂંજડા એ તો આજ રાતે કરી નાખી મસ્તી, એવું થયું. જોઈ લો, દેખાય છે ને તમને કેટલું કરી નાખ્યું. જો ઘઉંની દહીં નાખી આવે તો અહીંથી લેવાનો આપણે પાવડો. હાલો તો નાખું વાર લઈ. બીજું તો હું તો ત્યાં સુધી બાય બાય. જોઈ લો તમે જ જોઈ હું કર્યું. રોચડાએ ભૂંડડાએ બધી દહીં નાખે છે. એનો હવે ને પુખ્તમાં ઈલાજ કરવો પડે એમ છે. કરી નાખી મસ્તી ભાઈ, વાત પૂરી થઈ ગઈ. હવે હાલો તો જમી લઈ. બીજું શું તમને બતાવી કે શું શું છે જમવામાં. બરોબર, તો ભાઈ સીધા મળી ગયા. આ પાણી તો અહીં પૂગી જાય, આનો નહીં વાંધો આવે, કારણ કે જે આમથી ઘણું આવેલું આવે. હવે લાંબો કેરો આવી ગયો ને એટલે અહીંયા પીએ હરખું. બટેકાનું શાક છે, છાશ, રોટલી, રીંગણા બટેકાનું શાક, રોટલી. હાલો આવી જાઓ જમવા. લીલું મરચું, ભેગું લીલું મરચું પણ છે. તો હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘરે, વાળીએ છીએ. અને પાણીવાળો નથી તો વરી ગયો હે. અને અત્યારે હે ને પ્રોગ્રામ નક્કી થઈ આપણી ઘરે જ. આપણે તેથી કહ્યું તો વાળીએ કાજુ કરીનો આજ કરીએ આપણે ઘરે. ઓફિસલી આપણે જ બનાવવાનો છે, બરોબર. તો કાજુ કટિંગ કરીએ, થોડા ખાઈ લેવાના હોય. કેમ ખાવી જોઈ દીજો. મમ્મી સુધારે છે, હું સુધારું છું, બરોબર. એટલું કરી લઈ. તો હવે હે બનાવતા બનાવતા આપણે મળીએ. આવી ગયા આપણા કાજુ. એટલા નથી હો, છે એમ તો ઘણા બધા. એક મુઠ્ઠી નાખી દીધી, આ ત્રીજી મુઠ્ઠી. ચોથી મુઠ્ઠી. છઠ્ઠી, સાતમી. હવે એવાનો હલાવવાનો વારો. ગાઈસ આ તો એને બનાવેલું તો મેં જ છે, બરોબર. આ તો એને મેં બતાવ્યું નથી, કારણ કે આ પર્સનલ રેસીપી કહેવાય આપણી. કાજુ ગાંઠિયા ને હે ને બાકી ચકાચક એકદમ મસ્તનું. કાજુ તારે માથે કાજુ.
બાકી એકદમ ચકાચક મસ્ત. ચાલો આપણે એને હવે બહાર જઈને બતાવીએ. અહીંયા તો બરોબર નથી આવતો વિડીયો. તો આપણે અત્યારે જમી લીધું છે અને બેઠા કાકા બેઠા બે જણા. પપ્પાની ગયા બીજાને બેહવા અને 8:30 થયા અત્યારે તો હજી. તો જમીન કમ્પ્લીટ થઈ આપણે બેઠા નિરાયત આરામ કરી. અને રવિવારે આવી ગયા તો એટલે વાડી ગયા હતા. તો કાલે સોમવારે તો કાલે આપણે જવાનું છે પાછું જેતપુર. કાયમ જાય છે એવી રીતે. અને કાલે થોડુંક કામ એ પતાવવાનું છે એટલે જવાનું છે બસ સ્ટેન્ડ પાસે. અને બીજું કંઈ કામ તો હતું નહીં અત્યારે. તો આજ પાણી વાળવા ગયા હતા. પાણી વાળીને 3 વાગે વીએ હતા કારણ કે પાણી વાળવાનું પૂરું થઈ ગયું હતું એટલે. તો આ વ્લોગ હાલો આપણે એડિટ કરી લઈએ અને કાલથી પાછો બીજો વ્લોગ નવો બનાવશું. તો ચાલો આપણે આ વિડીયોને એન્ડ કરી દઈ. તો વિડીયોને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભૂલ્યા વગર કરી દેજો. જેમ બને એમ આપણે યુટ્યુબ ફેમિલીને આગળ વધારવાની છે. તો ચાલો, થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.